મારા ખેતરમાં અનારના બગીચામાં ઘાસ દૂર કરવા માટે એક યુવતી કામે આવતી હતી. તે વિધવા હતી, પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેની મોટી મોટી આંખો, લાંબા કાળા વાળ અને ચહેરા પરની નિર્દોષ સ્મિત મને અજાણતા તેની તરફ આકર્ષિત કરતી હતી. તે દિવસે હું અને તે બંને ખેતરમાં હતા, કારણ કે મારી માં બીમાર હોવાને કારણે આવી શકી નહોતી. હું હજુ અપરિણિત હતો, તેથી મારું મન વધુ ને વધુ તેની તરફ ખેંચાતું હતું. બપોરે અમે બંને ઝાડ નીચે બેસીને આરામ કરી રહ્યા હતા. તેની સુંદરતા જોઈને મારું મન બેકાબૂ થવા લાગ્યું. તો નમસ્કાર મિત્રો, મારું નામ અરુણ છે. હું એક ખેડૂત છું અને મારી પાસે 3 એકર જમીન છે. મારી ઉંમર હાલ 34 વર્ષની છે અને હું હજુ અપરિણિત છું. મેં મારી જમીન પર અનારનો બગીચો રોપ્યો છે. તે બગીચામાં ઘણું ઘાસ ઉગી ગયું હતું, જેને દૂર કરવા માટે મને એક મહિલા મજૂરની જરૂર હતી. પરંતુ ગામમાં મજૂર મેળવવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે મારી માએ નક્કી કર્યું કે તે ગામમાં પૂછપરછ કરશે અને જોશે કે કોઈ મહિલા કામે આવવા તૈયાર છે કે નહીં. આખા ગામમાં પૂછપરછ કર્યા બાદ માએ જાણ્યું કે ગામની એક યુવાન વિધવા મહિલા મનીષા કામ કરવા તૈયાર છે. બીજે દિવસે સવારે જ્યારે હું ખેતરે પહોંચ્યો, ત્યારે મા સાથે તે મહિલા મનીષા પણ ત્યાં આવતી હતી. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેની મોટી મોટી આંખો, લાંબા કાળા વાળ અને તેના શરીર પર બંધાયેલી લાલ સાડી તેના પર જાણે શોભી રહી હતી. હું, મા અને મનીષા અમે ત્રણેય મળીને ખેતરનું ઘાસ દૂર કરવા લાગ્યા. કામ કરતાં કરતાં હું વારંવાર મનીષાની તરફ જોતો રહેતો. તે ખૂબ જ સુંદર હતી, પરંતુ તેના ચહેરા પર ઊંડા દુઃખની છાયા સ્પષ્ટ દેખાતી હતી. માએ 2-3 વાર પૂછ્યું પણ, મનીષા, તું મારી સાથે વાત કેમ નથી કરતી? કોઈ નારાજગી છે કે મનમાં કોઈ દુઃખ છે? પરંતુ મનીષા કંઈ બોલી નહીં. બસ ચૂપચાપ પોતાનું કામ કરતી રહી. ધીમે ધીમે બપોર થઈ. સૂરજ માથા પર ચડ્યો અને 1 વાગ્યો. મેં કહ્યું, ચાલો હવે ખાવાનો સમય થયો છે. અમે ત્રણેય ખેતરની કોરે એક મોટા આંબલીના ઝાડ નીચે બેસી ગયા. ધોમધખતી ગરમીથી શરીર બળી રહ્યું હતું, પરંતુ ઝાડ નીચે આવતા ઠંડા પવનની રાહત મળી. મનીષા આખો દિવસ ધોમધખતા તડકામાં કામ કરતાં કરતાં પરસેવેથી લથપથ થઈ ગઈ હતી. તેનો ચહેરો થાકેલો લાગતો હતો. ઝાડ નીચે બેસ્યા બાદ તેના ચહેરા પર થોડી શાંતિ ઝળકવા લાગી. બધાને તરસ લાગી હતી. અમારા ખેતરમાં કૂવો હતો, તેથી માએ કહ્યું, અરુણ, ઘડાનું પાણી ખતમ થઈ ગયું છે, જરા કૂવામાંથી પાણી લઈ આવ. હું તરત ત્યાં ગયો. 1 ઘડો ઠંડુ પાણી ભર્યું અને પાછો આવ્યો. સૌથી પહેલાં 1 લોટો પાણી માને આપ્યો અને બીજો લોટો ભરીને મનીષાને આપ્યો. હું તેની તરફ જોઈ રહ્યો હતો. જ્યારે તે પાણી પી રહી હતી, ત્યારે તેના ગળામાંથી નીચે ઉતરતું પાણી મને સ્પષ્ટ દેખાતું હતું. તે એટલી ગોરી અને સુંદર હતી કે થોડી પળો માટે મારું સંપૂર્ણ ધ્યાન તેના પર ટકી ગયું. પછી અમે બધાએ પોતપોતાના ડબ્બા ખોલ્યા. દરેકે પોતાની શાકભાજી અને રોટલી એકબીજા સાથે વહેંચી. મનીષાએ પોતાનો ડબ્બો ખોલ્યો તો તેમાં માત્ર 2 રોટલી અને થોડી ચટણી હતી. આ જોઈને માની આંખોમાં આંસુ આવી ગયા. માએ કહ્યું, અરે મનીષા, તું શાક કેમ નથી લાવી? રોજ માત્ર ચટણીથી પેટ કેવી રીતે ભરાય છે? આ સાંભળીને મનીષાની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ બોલ્યા વગર શાંતિથી ખાવા લાગી. માએ ફરી પૂછ્યું, શું થયું રે? તને પતિની યાદ આવે છે કે શું? તારા મનની વાત અમને કહે. ત્યારે મનીષાએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો.
તેણે કહ્યું, પતિના જવાનું દુઃખ તો છે જ, પણ તેનાથી પણ મોટું દુઃખ એ છે કે મરતા પહેલાં તેમણે વેપાર શરૂ કરવા માટે શાહુકાર પાસેથી 40,000 રૂપિયાનું ઋણ લીધું હતું. પરંતુ વેપાર ડૂબી ગયો. શાહુકારે વ્યાજ પર વ્યાજ ઉમેર્યું અને હવે લગભગ 1,00,000 રૂપિયાનું વ્યાજ બાકી છે. હું બીજાના ખેતરમાં મજૂરી કરીને ફક્ત વ્યાજ જ ચૂકવતી રહું છું, પરંતુ હવે તે પણ શક્ય નથી. દિવસે દિવસે ઋણ વધતું જાય છે. મારું ઘર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું છે. પતિ ગયા અને જીવન વેરાન થઈ ગયું. આટલું કહેતા જ તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તે રડી પડી. તે પવે મારા હૃદયમાં પણ દુઃખની એક લહેર ઉઠી. તેના ચહેરા પર તેના દુઃખનો સંપૂર્ણ બોજ સ્પષ્ટ ઝળકતો હતો અને મને પહેલીવાર અહેસાસ થયો કે આ સુંદર ચહેરાની પાછળ કેટલું ઊંડું દુઃખ છુપાયેલું હોઈ શકે. માએ પ્રેમથી મનીષાના માથે હાથ ફેરવ્યો. મનીષાની આંખોમાંથી આંસુની ધારા વરી રહી હતી. માએ તેને દિલાસો આપ્યો. તેના ડબ્બામાં પોતાના તરફથી શાકભાજી અને રોટલી ઉમેરી અને પછી અમે ત્રણેય મળીને જમવાનું પૂરું કર્યું. ધૂપ ખૂબ તેજ હતી, તેથી અમે લગભગ 1 કલાક સુધી ઝાડ નીચે આરામ કર્યો અને પછી બપોરે 2:30 વાગ્યે ફરીથી કામ શરૂ કર્યું. પરંતુ મારા મનમાંથી મનીષાની વાતો અને તેનું ઋણ કોઈ રીતે નીકળતું નહોતું. તેનું તૂટેલું જીવન, શાહુકારના ઋણમાં ફસાયેલી એક નિરાધાર વિધવા, આ બધા વિચારોએ મારું મન ભારે કરી દીધું હતું. ધીમે ધીમે સાંજના 5 વાગ્યા. મેં કહ્યું, માં, 5 વાગ્યા છે, હવે ચાલો ઘરે જઈએ. અમે કામ બંધ કર્યું અને ઘર તરફ નીકળી પડ્યા. અમારું ખેતર ગામથી લગભગ 1 કિલોમીટર દૂર હતું. અમે ત્રણેય સાથે ચાલી રહ્યા હતા. હું વારંવાર મનીષાની તરફ જોતો રહેતો. તેનું ચાલવું, તેના શરીર પર લહેરાતી સાડી અને તેની પાતળી કમરનું હલનચલન બધું જ એટલું સુંદર અને આકર્ષક લાગતું હતું કે મારી નજર વારંવાર તેની તરફ ખેંચાઈ રહેતી હતી. તેણે પોતાનું મન હળવું કરી લીધું હતું, એટલે કદાચ તેના ચહેરા પર હવે થોડી રાહત હતી. થોડી વારમાં અમે ગામમાં પહોંચી ગયા. મારા ઘરથી લગભગ 1 કિલોમીટર દૂર તેનું ઘર હતું. અમારી ઓળખાણ હજુ નવી હતી, પરંતુ તેની આંખોમાં ઝળકતું દુઃખ અમારી વચ્ચે એક વિચિત્ર નિકટતા લાવી હતી. મનીષાના સાસુ સસરા નહોતા. તે એકદમ એકલી રહેતી હતી અને આ વાત મારા હૃદયને ખૂબ ચૂપતી હતી. બીજા દિવસે સવારે મારી માને થોડો તાવ આવ્યો. તેમ છતાં તે ખેતર જવાનો આગ્રહ કરતી હતી. મેં તેને રોકી. માં, તું આરામ કર, દવા લે અને સૂઈ જા. જો હવે ખેતરે ગઈ તો તબિયત વધુ બગડશે. કામની ચિંતા ન કર, હું છું ને. પછી હું મેડિકલ સ્ટોરમાંથી દવા લાવ્યો. માએ દવા લીધી અને આરામ કરવા લાગી. સવારે 10 વાગ્યે હું ખેતરે પહોંચ્યો અને કામ શરૂ કર્યું. ખેતરના બાંધ પરથી હું જોઉં છું તો દૂરથી મનીષા આવી રહી હતી. તેના હાથમાં એક નાની પોટલી હતી, જેમાં કદાચ તેનો ટિફિન અને ઘાસ કાપવાના સાધનો હશે. હું તેને દૂરથી જોતો હતો. સવારના ધોમ ધકતા તડકામાં તે જાણે ચમકી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ આભા હતી. થોડી વાર બાદ તે મારી પાસે આવી અને બોલી, માં નથી આવ્યા? મેં જવાબ આપ્યો, ના, તેમને તાવ છે, એટલે ઘરે આરામ કરે છે. આ સાંભળીને મનીષાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી. તેણે કહ્યું, શું થયું? તબિયત વધુ ખરાબ છે? મેં કહ્યું, સવારે ખાવાનું બનાવતી વખતે તેમને તાવ આવ્યો. હું તેમના માટે દવા લાવ્યો છું. તે દવા લઈને આરામ કરે છે. તું ચિંતા ન કર. આ સાંભળીને મનીષા શાંત થઈ અને કામે લાગી.
અમે બંને બેસીને ઘાસ કાપવા લાગ્યા. હું વારંવાર ચોરી છુપે તેની તરફ જોતો રહેતો. તેનો સાથ મને એક વિચિત્ર આનંદ આપી રહ્યો હતો. તેની વાતોમાં મીઠાશ હતી, અવાજમાં નરમાઈ હતી, અને તેની હાજરીથી ખેતરમાં કામ કરતા મનને એક અનોખી શાંતિ મળી રહી હતી. વાતોમાં બપોર થઈ ગઈ, અમને ખબર જ ન પડી. બપોરે અમે બંનેએ સાથે ખાવાનું ખાધું. પછી નજીકના ઝાડ નીચે જઈને થોડીવાર આરામ કરવા લાગ્યા. હું તેની તરફ જોતો હતો, પરંતુ તેની આંખોમાં ફરી એ જ ઉદાસી પાછી આવી હતી. તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. તેને આ રીતે જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. મેં ધીમેથી કહ્યું, મનીષા, તું આટલી ચિંતા કેમ કરે છે? આજે ફરી શું થયું? ત્યારે તેણે આંસુ લૂછતા કહ્યું, આજે સવારે શાહુકાર ઘરે આવ્યો હતો. તે પૈસા માંગતો હતો. મેં કહ્યું કે મારી પાસે હાલ આટલા પૈસા નથી, પરંતુ તે કંઈ સાંભળવા તૈયાર નહોતો. ઉલટું તેણે મારા પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો. મેં જોરથી બૂમ પાડી અને તેને ઘરમાંથી બહાર કાઢી દીધો. પરંતુ જતાં જતાં તેણે ધમકી આપી કે જો 1 અઠવાડિયામાં પૈસા નહીં ચૂકવ્યા તો મારું ઘર પણ તે કબજે કરી લેશે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારી આંખો સામે એક વિધવા સ્ત્રીનું સંઘર્ષમય જીવન ફરવા લાગ્યું. પૈસાની લાલચમાં શાહુકાર કેટલું નીચે ગયો હતો, અને એકલી મનીષા તે રાક્ષસ જેવા માણસ સામે ઝઝૂમી રહી હતી. આ વિચારે મારા હૃદયમાં ગુસ્સો અને દયા બંને ઉભરાઈ આવ્યા. મને ખૂબ ખરાબ લાગ્યું. શું કરું તે સમજાતું નહોતું, કારણ કે હવે મનીષા મને ધીમે ધીમે ગમવા લાગી હતી, અને તેનું આ દુઃખ હું સહન નહોતો કરી શકતો. મારી પાસે થોડા ઘણા પૈસા જમા હતા, અને તેનું ઋણ લગભગ 1 લાખ રૂપિયાનું હતું. અમે મહેનત કરીને ઘરમાં લગભગ 1.5 લાખ રૂપિયા બચાવ્યા હતા, પરંતુ માં પરવાનગી આપશે કે નહીં, આ વિચારે હું ઉલઝનમાં હતો. મેં મનોમન નક્કી કર્યું કે હું તેની મદદ કરીશ. મેં તેને ધીમેથી કહ્યું, મનીષા, ચિંતા ન કર, કોઈને કોઈ રસ્તો નીકળી જશે. પછી મેં કહ્યું કે હું ઘરે જઈને માની તબિયત જોઈ આવું છું, અને ત્યાંથી નીકળી પડ્યો. ઘરે પહોંચ્યો તો જોયું કે માનો તાવ વધી ગયો હતો. મેં તેમને તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું, થોડી દવાઓ લખી આપી અને આરામ કરવાનું કહ્યું. માને ઘરે મૂકીને મેં અલમારી ખોલી અને ડરતા 1 લાખ રૂપિયા કાઢી લીધા. મનમાં થોડો અપરાધ ભાવ હતો, પરંતુ સાથે એવું પણ લાગ્યું કે જો ખોટું બોલવું કોઈની સાચી મદદ માટે હોય તો કદાચ તે ખોટું નથી. તે પૈસા લઈને હું તરત ખેતર તરફ નીકળી પડ્યો. આખો દિવસ કામ કર્યા બાદ સાંજે 5 વાગ્યે મેં મનીષાને હાંક મારી, મનીષા, હવે કામ બંધ કર. તેણે રોકાઈને જેટલું ઘાસ કાપ્યું હતું તેને બાંધીને એક બાજુ મૂકી દીધું. હું તેની સામે ગયો, ખિસ્સામાં હાથ નાખ્યો અને 1 લાખ રૂપિયાનું બંડલ બહાર કાઢ્યું. મનીષાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. મેં તે પૈસા તેના હાથમાં મૂક્યા. તેણે મારી તરફ ઊંડી નજરે જોયું અને આશ્ચર્ય તથા ડરની મિશ્ર લાગણી સાથે પૂછ્યું, આ શું છે? મેં શાંતિથી કહ્યું, આ પૈસા તે શાહુકારના મોં પર મારીને ફેંકી દે, અને જ્યાં સુધી તે ફરી ન આવે ત્યાં સુધી આને તારી પાસે રાખ. તેણે તરત તે બંડલ મારા હાથમાં પાછું મૂકી દીધું અને બોલી, અમારી ઓળખાણને હજુ 2 જ દિવસ થયા છે, અને તમે આટલી મોટી રકમ મારી મદદ માટે આપી રહ્યા છો? મને આ સમજાતું નથી. તેના ચહેરા પર ડર પણ હતો અને સન્માન પણ. તેને કદાચ યકીન નહોતું થતું કે કોઈ આમ જ તેની મદદ કરી શકે. મેં કહ્યું, જો તું આ પૈસા નહીં લે
તો તે તારું ઘર કબજે કરી લેશે અને તારી ઇજ્જત પણ જોખમમાં આવી જશે. હું આ એટલા માટે કરું છું કારણ કે તારું દુઃખ મારાથી જોવાતું નથી. તે થોડીક પળ ચૂપ રહી, પછી ધીમે ધીમે મારી પાસે આવી અને મને ગળે લગાડી લીધો. તે આલિંગન પ્રેમનું નહોતું, પરંતુ આભારનું હતું. એક વિધવા સ્ત્રીની સાચી કૃતજ્ઞતા. થોડી પળો બાદ તે પાછળ હટીને બોલી, મને લાગે છે કે મેં તમારા વિશે ખોટું વિચાર્યું. પછી તેણે માફી માંગી અને કહ્યું, હું ધીમે ધીમે તમારા પૈસા પાછા આપી દઈશ. શું તમે આ વાત માને કહી છે? મેં ગભરાતા કહ્યું, ના, હજુ કંઈ નથી કહ્યું, તું ચિંતા ન કર. તે દિવસે અમારા બંનેના હૃદય હળવા થઈ ગયા. તેણે પોતાના જીવનમાં આશાનું એક કિરણ દેખાયું અને મને તેનું દુઃખ થોડું ઓછું કરવાનું સુકૂન મળ્યું. પછી અમે નક્કી કર્યું કે અમે બંને શાહુકાર પાસે જઈશું. હૃદયમાં દ્રઢ નિશ્ચય હતો કે હવે ડરવું નથી. અમે શાહુકારના ઘરે ગયા. તેના ખાતામાં લખેલા બધા વ્યાજ અને ઋણના હિસાબ બતાવ્યા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે જે અતિશય વ્યાજ અમારી પાસે વસૂલી રહ્યા છે તે માનવતાની વિરુદ્ધ છે. તે સમયે મારા હૃદયમાં એક વિચિત્ર ઉલઝન હતી. એક તરફ સુકૂન હતું કે હું કોઈના કામ આવ્યો અને બીજી તરફ ડર હતો કે માને ખબર પડશે તો શું થશે. પરંતુ છતાં મારા મનમાં એ જ ભાવના હતી કે મનીષાની ઇજ્જત અને તેનું ઉજળેલું સંસાર મારા માટે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. કુલ દેવું 1 લાખ રૂપિયાનું હતું અને આખરે મનીષાએ તે પૈસા શાહુકારને આપી દીધા. તેણે દરેક નોટ ગણીને જોઈ. તેના ચહેરા પર સંતોષ હતો, પરંતુ આંખોમાં હજુ પણ એક નીચી ચમક હતી. તેણે મનીષા તરફ ઘૂરીને કહ્યું, તારી પાસે તો એક ફૂટી કોડી પણ નહોતી, તો આટલા પૈસા ક્યાંથી લાવી? તેના લહેકામાં શંકા હતી અને નજરમાં તિરસ્કાર. મેં તેની તરફ જોયું, પરંતુ મનીષા બિલકુલ ન ડરી. તેની આંખોમાં હિંમત અને આત્મવિશ્વાસ ઝળકતો હતો. તે દ્રઢ અવાજે બોલી, મેં તારા પૈસા બરાબર પાછા આપી દીધા છે. હવે બાકીની વાતોમાં પડવાની જરૂર નથી. આગળ કંઈ ન પૂછ. આટલું કહીને મનીષાએ તેના તરફથી મોં ફેરવી લીધું અને ત્યાંથી ચાલવા લાગી. હું પણ ચૂપચાપ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તેના પગલામાં દ્રઢતા હતી, પરંતુ તેના હૃદયમાં દુઃખની ઊંડાઈ હતી જે હું અનુભવી શકતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા તેણે ધીમેથી કહ્યું, મારે તારી માને મળવું છે. તેમની તબિયત કેવી છે તે જોવું છે. મેં કહ્યું, હું ગઈકાલે તેમને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. દવાઓ લઈ આવ્યો છું. ચાલ સાથે મળી લઈએ. મનીષા મારી સાથે મારા ઘરે આવી. અમારું ઘર ખૂબ નાનું હતું, 2 રૂમનું. મનીષા પહેલીવાર મારા ઘરે આવી હતી. મેં તેને એક લોટો પાણી આપ્યું. તે અંદર આવી અને માની પાસે બેસી ગઈ. મા ખાટલા પર સૂતેલા હતા. મનીષાએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો તો માએ ધીમે ધીમે આંખો ખોલીને કહ્યું, કોણ છે? મનીષા હસીને બોલી, હું મનીષા. તમારી તબિયત જોવા આવીશું. માના શરીરમાં હજુ થોડો તાવ હતો. થોડો ઓછો થયો હતો, પરંતુ તેમને હજુ આરામની જરૂર હતી. આ જોઈને મનીષાના ચહેરા પર ચિંતા ઉભરી આવી. તેણે કહ્યું, આજે હું તમારા માટે જમવાનું બનાવું છું. તમે બિલકુલ ચિંતા ન કરો. મેં ના પાડી, આની જરૂર નથી. પરંતુ તેણે આગ્રહ કર્યો. તેના અવાજમાં જે અપનાપણું હતું તે સાંભળીને મારું હૃદય પીગળી ગયું. આખરે તે રસોડામાં ગઈ અને ખૂબ સાદગી પરંતુ અપાર પ્રેમથી જમવાનું બનાવ્યું. શાકભાજીની સુગંધ અને રોટલીની મહેક આખા ઘરમાં ફેલાઈ ગઈ. માએ થોડું ખાધું અને કહ્યું, આજે તો તું અમારા ઘરે જમી લે. તારા ઘરે જઈને ફરી ન બનાવ.
તે સમયે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. અમે ત્રણેય સાથે બેસીને જમવાનું ખાધું. મનીષા જ્યારે ખાતી હતી ત્યારે તેના ચહેરા પર એક હળવી સ્મિત હતી, જે જોઈને મને અંદરથી એક અનોખું સુકૂન મળ્યું. જમી લીધા બાદ હું તેને બહાર મૂકવા ગયો. જતી વખતે તેણે મારી તરફ જોયું અને એક પ્યારી સ્મિત આપી. તેની આંખોમાં જે ખુશીની ઝગમગાટ હતો તે જોઈને મારા હૃદયમાં એક વિચિત્ર ગરમી ભરાઈ ગઈ. હું ઘરે પાછો આવ્યો અને માની પાસે બેસી ગયો. માએ મારી તરફ જોયું અને કહ્યું, મનીષા કેટલી નેકદિલ સ્ત્રી છે. જો તારા લગ્ન આવી કોઈ સાથે થાય તો મારી છેલ્લી ઈચ્છા પૂરી થઈ જાય. માના આ શબ્દો સાંભળીને મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. થોડી વાર હું ચૂપ રહ્યો. પછી ધીમેથી કહ્યું, માં, મેં તારાથી એક વાત છુપાવી છે. ઘરમાં જે થોડા પૈસા હતા તે મેં મનીષાના સાહુકારને આપી દીધા. તે તેના પર જુલમ કરવાનો પ્રયત્ન કરતો હતો, એટલે મેં મદદ કરી. માં પહેલાં થોડી વાર ચૂપ રહી. કદાચ તેને આઘાત લાગ્યો, પરંતુ પછી તેના ચહેરા પર સંતોષની ઝગમગાટ આવી. તેણે કહ્યું, અરે બેટા, પૈસા આજે નહીં તો કાલે ફરી આવી જશે, પરંતુ તે એક સારી સ્ત્રીની ઇજ્જત બચાવી. આ સૌથી મોટું પુણ્ય છે. મનીષા ખૂબ સારી છે. મને પૂરો ભરોસો છે કે તે એક દિવસ તારા પૈસા પાછા આપી દેશે. માના આ શબ્દોથી મારી આંખો ભરાઈ આવી. તે રાત્રે હું ખૂબ સુકૂનથી સૂઈ ગયો. બીજે દિવસે સવારે જ્યારે ઉઠ્યો ત્યારે મનમાં એક જ ઈચ્છા હતી, મનીષાને મળવું. માની તબિયત હવે થોડી સારી હતી, પરંતુ તેમના ઘૂંટણમાં હજુ દુખાવો હતો. મેં કહ્યું, માં, તું હવે ખેતરે ન જા. થોડા દિવસ આરામ કર. હું અને મનીષા મળીને બધું કામ કરી લઈશું. સવારે 10 વાગ્યે મનીષા હંમેશાની જેમ આવી, પરંતુ આજે તે 2 ડબ્બા લઈને આવી, એક મા માટે અને એક અમારા બંને માટે. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેમના મનમાં અમારા માટે આટલો સ્નેહ જોઈને મારા હૃદયમાં અસીમ આનંદ ઉભરાઈ આવ્યો. અમે બંને ખેતર તરફ નીકળી પડ્યા. રસ્તામાં તે હસતા હસતા વાતો કરતી હતી. તેની સ્મિતમાં એક નિષ્કપટતા હતી, પરંતુ આંખોમાં હજુ પણ ક્યાંક ઊંડે છુપાયેલું દુઃખ હતું. તેનું આમ હસવું, શરમાવું અને બોલવું મારા હૃદયમાં ઊંડે ઉતરી રહ્યું હતું. તે વખતે મને લાગ્યું કે મારું જીવન હવે કોઈ નવા વળાંક પર આવી ગયું છે. થોડી વારમાં અમે ખેતરે પહોંચી ગયા અને કામ શરૂ કર્યું. ધૂપ તેજ હતી, પરસેવો વહી રહ્યો હતો, પરંતુ આજે મનીષામાં કંઈક અલગ પરિવર્તન હતું. તેના ચહેરા પર નવી રોનક હતી. તેના પગલાં હળવા લાગતા હતા અને તે એટલી લગન અને ઉત્સાહથી કામ કરી રહી હતી કે હું બસ તેને જોતો જ રહી ગયો. મારા મનમાં સવાલ આવ્યા, આટલા ઊંડા દુઃખમાંથી પસાર થયેલી આ સ્ત્રી આજે આટલી ખુશ કેવી રીતે લાગે છે? કદાચ તેના હૃદયનો બોજ થોડો હળવો થઈ ગયો હતો. કામ કરતાં કરતાં અમારી નજરો વારંવાર એકબીજા સાથે ટકરાવા લાગી. તે નજરમાં હવે ઝટકો હતો, અપનાપણું હતું અને ક્યાંક ને ક્યાંક ઉભરાતો સ્નેહ પણ. અચાનક જ્યારે મનીષા ઘાસ કાપી રહી હતી ત્યારે તે જોરથી ચીસ પાડી અને પળવારમાં મારા છાતી સાથે ચોંટી ગઈ. હું ગભરાઈ ગયો. સમજાયું નહીં કે શું થયું. મારી નજર જમીન પર ગઈ તો જોયું કે ત્યાં એક મોટો કાળો સાપ આગળ વધી રહ્યો હતો. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું, પરંતુ તે પળે મારા પર સાપ કરતાં વધારે મનીષાનો અહેસાસ હાવી હતો. તે મારી બાહોમાં સમાઈ ગઈ હતી. હવે તે પણ મને સુસ્તપણે પકડી રહી હતી. થોડી વાર પછી સાપ આગળ નીકળી ગયો
અને મનીષા ધીમે ધીમે મારાથી અલગ થઈ. તેણે માથું નમાવ્યું. ચહેરા પર લાલી હતી, પરંતુ હોઠ અને અવળી સ્મિત ખીલી હતી. તે પળે મને લાગ્યું કે જો તે સાપ ત્યાં ન આવ્યો હોત તો કદાચ મને તેની આ મધુર બાહોનો અહેસાસ ક્યારેય ન થયો હોત. મારા મનમાં તે સાપ પ્રત્યે પણ એક વિચિત્ર કૃતજ્ઞતા ભરાઈ આવી. થોડીવાર બાદ બપોર થઈ. આજે પણ મનીષા પોતાનું ટિફિન લાવી હતી, પરંતુ આ વખતે અમે બંને ખૂબ નજીક બેસીને એક જ થાળીમાં પ્રેમથી જમવાનું અમારી આંખો વધુ વાત કરી રહી હતી. તેના હસતા ચહેરામાં હવે એક અલગ જ ચમક હતી. જમવાનું ખાઈ લીધા બાદ અમે એક ઝાડ નીચે બેસી ગયા. ઠંડી છાંય, હળવો પવન અને અમારી નિકટતા, બધું જ કોઈ સ્વપ્ન જેવું લાગતું હતું. હું ઝાડને ટેકો લઈને બેસી ગયો અને મનીષા બિલકુલ નજીક આવી ગઈ. તેનો હાથ મારા હાથની નજીક હતો. મેં ધડકતા હૃદયે ધીમે તેનો હાથ પકડી લીધો. મનીષાએ એકવાર મારી તરફ જોયું, પરંતુ હાથ પાછો ન ખેંચ્યો. તેની આંખોમાં ઝટકો હતો, પરંતુ વિરોધ નહોતો. પળે પળે અમારી વચ્ચેનું અંતર ઘટતું ગયું. અમે એકબીજા તરફ ફર્યા અને અજાણતા અમારા ચહેરાઓ વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તે સમયે અમારું જીવન સંપૂર્ણ બદલી નાખ્યું. હવે અમે ફક્ત ખેતરમાં કામ કરતા સાથીઓ નહોતા, પરંતુ જીવનના પ્રેમી અને સાચા હમસફર બની ગયા હતા. આવી જ રીતે થોડા દિવસો પસાર થયા. લગભગ 8-10 દિવસ સુધી અમે રોજ સાથે કામ કરતા, સાથે જમતા, હસતા, વાતો કરતા અને એકબીજાની વધુ નજીક આવતા ગયા. આખરે અનારના બગીચાનું બધું ઘાસ સંપૂર્ણપણે દૂર થઈ ગયું અને કામનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. બપોરે જમ્યા બાદ અમે હંમેશાની જેમ ઝાડ નીચે બેસીને વાતો કરી રહ્યા હતા. પરંતુ આજનો દિવસ અલગ હતો, કારણ કે કાલથી મનીષા ખેતરે નહોતી આવવાની. મારું મન ખૂબ બેચેન હતું. હિંમત જુટાવીને મેં તેને કહ્યું, મનીષા, આપણે બંને લગ્ન કરી લઈએ. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. જે દિવસે મેં તને પહેલી વાર જોઈ, તે દિવસથી જ મારું દિલ તારું થઈ ગયું છે. મનીષાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ ચહેરા પર મીઠી સ્મિત હતી. તેણે કહ્યું, મને પણ તમે ગમો છો, પરંતુ મારો આ પ્રેમ એટલા માટે નથી કે તમે મને પૈસા આપ્યા, પરંતુ એટલા માટે છે કે તમે ખરેખર ખૂબ સારા માણસ છો. તમે મારી ચિંતા કરો છો, મારો સાથ આપો છો. હું પણ તમારી સાથે જીવન વિતાવવા માંગુ છું. તેના શબ્દો સાંભળીને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. અમે ફરી એકબીજાને ગળે લગાડ્યા. તે સાંજે મેં માને બધું કહી દીધું. માની આંખોમાં ખુશીના આંસુ હતા. તે બોલી, મને પણ મનીષા ખૂબ ગમે છે. આવી વહુ મળવી એ તો સાચે સૌભાગ્યની વાત છે. બીજે દિવસે હું અને મા મનીષાના ઘરે ગયા. અમને જોઈને તે દરવાજે જ ચોંકી ગઈ. મા તેની પાસે ગઈ અને બોલી, અરુણે મને બધું કહી દીધું છે. તમારા બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમ છે અને તમે સાથે જીવન વિતાવવા માંગો છો. મને આનો કોઈ વાંધો નથી. મનીષા શરમાઈ અને હસી. માએ અમારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તે સમયે મને લાગ્યું કે મારું જીવન હવે પૂર્ણ થઈ ગયું છે. થોડા જ દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થયા. સગા સંબંધીઓ અને ગામના લોકોએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા. સમય વીતતો ગયો. 1 વર્ષ વીતી ગયું અને આજે મનીષા મા બનવાની છે. અમારું જીવન એક નવા ફૂલની જેમ ખીલી રહ્યું છે. મિત્રો, જો મારી અને મનીષાની પ્રેમ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને એક નાની એવી કોમેન્ટ પણ જરૂર કરજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે
તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે. તેને અન્યથા ન જોશો અને આવતીકાલની વાર્તા જોવાનું ચૂકશો નહીં. તમારા પ્રેમ બદલ ધન્યવાદ મિત્રો.